32 અંગો કા હોય ને 32 અંગ કા જિગ્નેશભાઈ તોય અતારની સોળીઓ નો દેખાય. તારુડ્યો હોય, જુગાર્યો હોય, લંગડો, લૂલો, કોણો, બેરો બધા જ એના આખા 32 અંગો ઓકા હોય ને તોય સોળી ચલવી દે. કેવી રીતે તમને ખબર? નોકરી કરા એટલે તારે આ સમયના પ્રમાણે જિગ્નેશભાઈ નોકરીની બોલબાલા છે. ગમે એટલો રૂપાળો હોય તો શું કરવાનો કે ધોળો ધોઈ પીવાનો કે એની સોળી કે હું ધોળો ધોઈ પીવાનો કે કોઈ નોકરી ધંધો ના શું કરવાનું કે આમ બાપો તો કેવું કે 50 વીઘા જમીન હોય કે 500 વીઘા જમીન હોય શું કરવાની કે છેવટે મારી છોકરીને દાંતેડે લઈને વાત જવાનું છે ઘરમાં. પેલો બાપડો હમણાં કે 10-20 પૈસો રાખો તો પછી સોણના હુલ્લા ઉપાડવાના. દુનિયાનો છોકરો ચારો વાટવાની સલાહ હોય મારી છોરી સોનના હુલ્લા ઉપાડી કોઈ કે ઘરે કે કદી હળી ભાજીને એક નહીં કરી અને ઈ કે હું કાળી મજૂરી કરવા મેલું આવી વાત કાળી મજૂરી કરે 28 પોતરે વરે છોડીઓ ઘરમાં ગાલી રાખે અને પાછા એમ કે અમે તો કશું કરાતા કાળી મજૂરી ઘેર કરતી હોય. બોલો કાળી મજૂરી કરે ચારના ભાડા ઉપાડતી હોય, મજૂરી જતી હોય, કડિયા કોમ જતા અને છોકરા ગોતવા નીકળે એટલે મોટી વાતો કે અમારી છોડીને તો કે રોટલા કરતા નહીં આવડતું. તો રોટલા નહીં કરતા થતા ધોળી પીવાની હે ના રોટલા કરતા નહીં આવડતો એવી તારી છોડી ચાવી તો કાળી મજૂરી કરીને તૂટી જતા આવી વાતો કરે. ભરા થા ખેતરમાં ઊંચી ના આવતી હોય કોમ આવી વાતો કરે. પરિણામની વાત આવે એટલે બોલો શું કરવાનું ભાઈ? તમે કહો મોટી વાતો કરો હો સમાજનો કોઈ હમ નથી. થોડી આવ્યું મારી બેટી ચોખ્ખું કે માર તો ગમે મરી જવો શેના કલાડીની ભેંસ જવો તોય પોહા હે પણ નોકરી કરતો હો જો ઈ મારી પૈસા મોટી વાતો કરાઈ છોકરા બાપડા કુવારા જ રે. તમે હવે એમના વાદે ચડ્યા હો ધંધા કરવા નહીં, નોકરીઓ કરવી નહીં, નોકરીઓ પર પડ્યા રહેતા નહીં. જો કે હવે એમના નોકરીથી નિવૃત્ત થયા એટલે સમાજ ઉડી આલ્યો અમને. એમને તો નોકરીઓના પગાર આવે, પત્રિકાઓને તો એકય પાલન કર્યું નહીં. મારી વાત તદ્દન હાજી. પત્રિકામાં લખાવો કરાવો મારા બેટા. નોકરીઓ છોડી એટલે હવે સમાજમાં ડોળા ઘાલ્યા. વ્યવહારો શીખવાડે. 10 રૂપિયા વાળા ચાલતો તો 50 કરી નાખ્યા. એટલો બધો ચો વધારવા રાખતો તો મન થાવ યાર. તો વળી રૂપિયા વાળા તો હોવાની 500 ની નોટો બતાડા. બોલો એમને હું નડવાના? હા 10 ના 20 કરક 50 કરક લાખ કરક. એમને તો હવે ગયડા થયા એટલે નિવૃત્ત થયા એટલે એમને તો પેન્શન હેડી જા 10 લાખ તો 25 લાખ જિંદગીની એટલે છોકરા ના દે એટલે છોકરાએ ઠેકો થઈ જાય. છોકરાને સમાજના બંધારણ વિરુદ્ધ ચાલન વળી સમાજ ગણવા દે આકડે એટલે આ ચોક દુકાન નાખા પગ જમીન લે એ રીતે એમને તો વળી ગયું. એ રીતે એમને તો એમનું ગાડું આપણે હેડાડવાની સિસ્ટમ જ પાઈ લીધી. એ વાત તદ્દન સાચી. એમને હું હેડવાના મોંઘવારી ગમે એટલી વધતો હોય કે વ્યવહાર ઓછો પડે કે મોંઘવારી વધી એટલે કે વ્યવહાર વધારો. એટલે મોંઘવારી વધારી એટલે વ્યવહાર વધારવાનો. વ્યવહાર તો જે હોય એ જ રખાય તો મોંઘવારીને મોણે પહોંચી વળો. 25 કરક 50 કરક લાખ કરે એમને કોઈ નડે નહીં. એ તો આપણે નડવાના. એનો ટેકો રે કે એટલો ને એટલો વ્યવહાર 10 રૂપિયા બરોબર હતો તો 50 ને 25 કરવાના આવતો હતો એ બરોબર વ્યવહાર હતો. એના તો સમાજમાં દેખાવ કરવા માટે મોંઘવારી હમું જોવા આપણી હમું ના જોવા ગરીબો હમું કે સેટિંગ થાય કે નહીં થાય એ જ હેડાય. સક્ષમ છે મજૂરી તો જેટલી મજૂરી એટલી જ મળવાની. મોંઘવારી વધે એમને ના નડે લે. મોંઘવારી વધારે એટલે આપણા ઘેર રોટલા સરકાર નાખી જા તો આપણે નડવાની. એમને તો પડ્યું બધું તો આપણા ઘેર પૈસા નાખી જા બીજાને હાલવા સિલક કરેલી. આપણે
શેરીઓ વાળા મજૂરીઓ વાળા નડવાના દાંતેડા વાળા આપણે નડવાનું કોદાળીઓ લઈને નડવાનું. નવરી ના રહેતી હોય ઘરનો ગહેડો કહેતી હોય ને શેતાનનો ગહેડો કરતી હોય તો આવી વાતો કરે. આ મોટા હોના ના મેરું ડાળે. હા હા વાત સાચી. મારી છોડી મચોરી ના કરાય મેં મચોરી નહીં કરાય. સમાજમાં નોકરી ઉડી આલી વાત સાચી હોય સરકારી વાત સાચી. મોટી મોટી વાતો કરે જિગ્નેશભાઈ જોઈ છોકરા ઉતરે કે ના પહોંચી વળ્યા તાના સમાજની છોડીઓ છોકરાઓને બાપો ના પહોંચી અને એમના જેવાય હોય અંદર હલારા કરવા વાળા ઓખડીઓ કરવા વાળા અને તોડાવા વાળા મારા બેટા હળીઓ કરી કે મી પૈણાતું નહીં આવું છે તેવું છે એટલે બાપા છોકરા કુવા. અરે હવ પોતાનો ભલું ઈચ્છે વિશાલભાઈ પોતાનું. અમે કહીએ કે 500 વીઘા જમીન છે 50 વીઘા જમીન છે તમારી છોડીને જોઈ જવું નહીં પડે મજૂર જમીન આપી એમ કે 500 વીઘા જમીન હો કરવી હે મારી છોડી છેવટ કે પોટલા જ ઉપાડવાના ચાંદના રોજ વાઢવાની છે કશું ના કહેવાય. પ્રોપર્ટી રહી કરોડો પછી જમીનો રહી સરકારી નોકરીઓ નહીં બોલવાના બધું ચાલશે. દારૂડિયા જુગારિયા બધા ધંધા કરતા પોસાય પોહા હે પણ નોકરી નહીં કરતો તો નહીં પોહાય ભાઈ. હે સાચી વાત સરકારી નહીં બોલવાના ભાઈ. ચોઈ છોકરા ઉતરે કયો સમાજ ને છોડીઓ બીજા લઈ જઈએ પોહાય. લઈ નાહી જાય એમને પોહાય. એ વખત જેવા ઓકા રહી જેવો તેવો જોતો વળાઈ છે પણ કાળા ધંધા કરતા હોય મજૂરી કરતા હોય બધી રીતે સક્ષમ છોકરાઓ ના પોહાય. છોડી લઈને નાહી જાય એટલે એ વખત સમાજ નહીં દેખાતો. એ વખત નોકરી ચો જાય હું જાય બધું હું જાય. પણ દારૂડિયા જુગારિયા લોખરિયાઓ એમને પોહાય પણ કે નોકરી કરતા હોય ને તો પોહાય. મોડા ગેલા બધું ચાલે ભાઈ ચાલે. સરકારી નોકરી સમ ના ચાલે વિશાલભાઈ તમારી વાત એટલે એ લક્ષણો ખરાબ ના જોવે તારની છોડીઓ. તારી છોડીઓ કે સરકારી નોકરી કરે રૂપિયા વાળા છે બેહી રહેવું ગમે એમને બેહી રહેવું બેઠા બેઠા ઊંઘવા મળશે ખાટલા ઢાળી